ભગવાન શિવને રોજ અર્ઘ્ય આપતો અને મારી વ્યાસપીઠ તમને વિનંતી કરે છે, તમે કાંઈ ન કરો, ભલે તમારી પાસે સમય ન હોય, ભગવાનની પૂજા અર્ચના કરવાનો, જપ કરવાનો, બેસવાનો, તો એક વસ્તુ ચોક્કસ કરજો, આ કથા પૂરી થાય પછી મા ભગવતીના સાનિધ્યમાં એક પણ લેજો કે અમે રોજ સવારમાં ઉગતા સૂર્યને માત્ર ઓમ સૂર્યાય નમઃ બોલીને એક લોટો ચડાવશું. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર, દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે. જોજો ભગવાન સૂર્યની પૂજા કરજો. ભગવાન સૂર્યની તમે પૂજા કરો ને એટલે આખા ભૂમંડળની પૂજા થાય. જે સૂર્ય અહીંયા ઉદય પામે એ જ સૂર્ય ગંગાના કિનારે ઉદય પામે છે, એ જ સૂર્ય અમેરિકામાં ઉદય પામે. આ એક જ સૂર્યની પૂજા કરો એટલે આખા ભૂમંડળની પૂજા થાય. અને મારી એક વિનંતી, સાહેબ તમે ભગવાન સૂર્યની પૂજા કરશો ને એટલે તમારા ઘરમાંથી, તમારા પરિવારમાંથી, તમારા ગામમાંથી દરિદ્રતા જતી રહેશે. આ સતરાજીત રોજ ભગવાનની પૂજા કરતો, એમાં ભગવાન સૂર્યએ પ્રસન્ન થઈને એક મણી આપેલો. આ મણી જોજો 8 ભાર સોનું રોજ એક યાદવને આપતો. 8 ભાર સોનું એટલે કેટલું સોનું? હું તમને અહીંથી વર્ણન કરીશ ને તો ચક્કર આવશે. 8 ભાર સોનું એ તો એક શાસ્ત્રની ગણતરી, પણ એની આપણે હિસાબ માંડીએ તો રોજનું 80 મણ સોનું એક યાદવ પાસે આવતું. હવે તમે વિચાર કરો, આજનો તોલાનો હિસાબ કરો અને 80 મણનો હિસાબ કરો. 1 તોલાના 1.25 લાખ રૂપિયા છે. આવા 80 મણનો હિસાબ તમે કરો તો ગોટે ચડે કે ન ચડે? આટલું સોનું એક યાદવ પાસે, સામાન્ય યાદવ પાસે આવતું હતું, તો ભગવાન દ્વારકાધીશની સંપત્તિ કેવડી હશે એનું વર્ણન કેમ થાય? અને ભગવાન કૃષ્ણને ખબર હતી કે મારા યાદવો આગળ જતા કર્મ ભૂલવાના છે, મારા જ સંતાનો કર્મ ભૂલવાના છે. એટલે સતરાજીત પાસે આવીને ભગવાને માગણી કરી કે ભાઈ આ મણી મને આપી દે, કારણ કે સંપત્તિ આવે ને એટલે દુર્ગુણ આવે, આવે ને આવે. અમે તો ગામડે ગામડે ફરીએ, ઘરે ઘરે ફરીએ, આ પોથી લઈને નીકળીએ છીએ. વાલા જોજો, આજ સંપત્તિ ભગવાને બહુ આપી, પણ હારો હાર દુર્ગુણો પણ આવ્યા છે. જો આંગણામાં આવા ધર્મના પારાયણ થતા હશે, ભાગવત કથાઓના, ભગવાનની કથાઓ સંભળાતી હશે, આંગણામાં સદગુરુનું આવાગમન હશે, આંગણામાં સાધુ સંતો બ્રાહ્મણો જો આવતા જતા હશે તો આ દુર્ગુણથી બચાય, બાકી નહીં બચાય. સંપત્તિ આવે એટલે દુર્ગુણ આવે, આવે ને આવે. આ સિક્કાની બે બાજુ છે વાલા. આજ ભગવાને સંપત્તિ બહુ આપી, પણ દુર્ગુણો પણ એટલા આવ્યા છે. આજ માણસ પોતાનું કર્મ ભૂલ્યો. જોજો, પશુએ પોતાનું કર્મ ન છોડ્યું, પણ માણસે પોતાનું કર્મ છોડી દીધું. આજ પશુ પક્ષી તો જે ત્રેતાયુગમાં જીવતા હતા એ જ રીતે જીવે, પણ માણસે પોતાનું વર્તન બદલાવી નાખ્યું. નકર માણસે ભગવાને બધી વ્યવસ્થા કરીને મોકલા છે. જે હોઠથી પાણી પીવે એને શાકાહારી કહેવાય, અને જીભથી પાણી પીવે એને માંસાહારી કહેવાય. એનો દોષ લાગે નહીં. જે જીભથી પાણી પીવે એને માંસાહાર કરવામાં દોષ ન લાગે. જે હોઠથી પાણી પીવે એને શાકાહાર, અને જો કદાચ એ માંસાહાર કરે તો એને પાપ લાગે. ગાય, બળદ, બકરી, જો આ બધા હોઠથી પાણી પીવે. તમે સાંભળ્યું કોઈ દી કે ગાયે, બળદે કોઈ દી માંસાહાર કર્યો? ન કરે. અરે ગધેડા, ગધેડો છે એ હોઠથી પાણી પીવે, એને કોઈ દી માંસાહાર ન કર્યો. આજ માણસ માંસાહાર કરવા લાગ્યો. કલ્પના તો કરો, ન પીવાની વસ્તુ માણસ પીવા લાગ્યો, ન ખાવાનું ખાવા લાગ્યો. આજ માણસ કેટલો નીચો આવ્યો છે. માણસ પોતાનું કર્મ ભૂલ્યો, ગધેડો પોતાનું કર્મ ન ભૂલ્યો, માણસ પોતાનું કર્મ ભૂલી ગયો.
આજ ન પીવાની વસ્તુ પીવાય છે, ન ખાવાનું ખવાય, ન જવાનું હોય ત્યાં જવાય છે. આજ માણસ કેટલું પોતાનું કર્મ ભૂલ્યો. આજ પોતાના આત્માને પૂછે તો ખબર પડે કે આજ ઈ કેટલો નીચો આવ્યો છે. મારી વ્યાસપીઠ અપીલ કરે છે વાલા, આવા કાંઈ દુર્ગુણ હોય આપણા ગામની અંદર, આપણા પરિવારમાં, તો માં ભગવતીના સાનિધ્યમાં, માં જગદંબાના ચરણમાં દુર્ગુણને હાથથી છોડી દેજો. તો આ 7 દિવસનું કાર્ય મારું તમારું સાર્થક બની જાય. આજે મથામણ છે, સમય અને સંપત્તિ કામે લગાડી 7 દિવસ સુધી આમાં એકાદાને જો લાગી જાય ને વાલા તો બેડો પાર. એકાદાને શબ્દ લાગી જાય, અને શબ્દ તો ગમે ત્યાંથી લાગે ને. બનેલી ઘટના છે તરણેતરના મેળાની. કાલે અમે ઉતારે બેઠા હતા ને વાત કરતા હતા, ભાઈઓ બધા હતા. તરણેતરના મેળામાં જોજો છેલ્લો દિવસ હતો મેળાનો, અને એક ફજર ફાળકા વાળો પડકારા કરતો તો, બોલતો તો કે હાલો છેલ્લો ફેરો, હાલો છેલ્લો ફેરો, હાલો છેલ્લો ફેરો. એમાં એક જમાદાર, એક પોલીસમેન સાંભળી ગયો અને શબ્દ લાગી ગયો, આ તો છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. અને આ પોલીસ વાળાએ જોજો, આ પોલીસ મેને એને શબ્દ લાગી ગયો, ઘરે આ મનુષ્ય અવતાર છેલ્લો ફેરો છે, આમાં કંઈક કરી લેવાય. અને એ પોલીસ મેને પોતાનો પટ્ટો ઉતારી નાખ્યો. સાધુ થઈ ગયો, કારણ આ મનુષ્ય અવતાર છેલ્લો ફેરો, કોને ખબર ક્યાંથી શબ્દ લાગે. પોલીસ મેને જોજો સાધુ થઈને હરિભજન કર્યું. મારો કહેવાનો હેતુ, કાંઈક દુર્ગુણ હોય, આખો ઓઘો હળગતો હોય ને વાલા, એ કદાચ આખા ઓઘાને આપણે જે નિરણનો ઓઘો કર્યો હોય, તમે આ બાજુ જે કહેતા હોય તે, એ કદાચ એમાં આગ લાગે તો બધાયને આપણે, બધાય પુલાને આપણે ન બચાવી શકીએ, પણ એમાં કૂદકો મારીને એકાદા બે બચી જાય ને વાલા, તોય કલ્યાણ થઈ જાય. વિકરે તુકા મહા મુરારી પાદા. આજ સતરાજીત જોજો, એની પાસે મણી હતો. આ મણી ભગવાનને ખબર હતી કે મારા યાદવો કર્મ ભૂલવાના છે, અરે મારા યાદવો ન કરવાના કર્મ કરવાના છે. ભગવાનને ખબર પડી ગઈ, અને સંપત્તિ આવે એટલે દુર્ગુણ આવશે. એટલે સતરાજીતને કીધું કે આ મણી મને આપી દે. સતરાજીતે ના પાડી, મહારાજા મણી મારી સંપત્તિ હું નહીં આપું. ભગવાન કહે કાંઈ વાંધો નહીં. એમાં ઘટના એવી ઘટી, આ મણીને ઘરે રાખીને સતરાજીત યાત્રા કરવા માટે નીકળ્યા. હવે પાછળથી સતરાજીતનો ભાઈ પ્રસેત આ મણીને ડોકમાં પહેરીને જંગલમાં ફરવા નીકળ્યો. એમાં ઘોર જંગલમાં આવ્યો, એમાં એક સિંહે આ પ્રસેતને મારી નાખ્યો. અને જ્યાં મારીને ખાવા માટે જાય ત્યાં તો એ ગુફામાંથી રીછ આવ્યો. રીછે આ સિંહ સાથે યુદ્ધ કર્યું, સિંહને ભગાડી મૂક્યો. એટલે આ પ્રસેતના શબને ઢસડી અને ગુફામાં લઈ આવ્યો. ત્યાં તો ગુફામાં દિવ્ય પ્રકાશ થયો, કારણ ડોકમાં ઓલો મણી હતો. મણીને લઈ આ રીછને તો ખબર નહીં આ મણી શું છે. રોજ 8 ભાર સોનું આપે, રોજનું 80 મણ સોનું આપનારો આ મણી. એને તો કાંઈ ખબર નહીં. એટલે આ મણીને લઈ અને પોતાના બાળકોને રમવા માટે ઘોડીએ બાંધી દીધો. બાળકો આ મણીથી ઊંઝવાળું જોયું એટલે રમવા માંડ્યા. સમય વીતવા લાગ્યો. સતરાજી દ્વારકામાં આવ્યો, યાત્રા કરીને ખબર પડી પોતાના ભાઈનો કાંઈ પતો ન લાગ્યો. અને મણી જ્યાં મંદિરમાં રાખ્યો તો આ મંદિરમાં મણી ન જોયો. અને ત્યારે સતરાજીતને શંકા ગઈ કે મણી માટે મારા ભાઈને અદ્રશ્ય કર્યું છે ભગવાને, અને મણી માટે મારા ભાઈને મારીને મણી લઈ લીધો છે. જોજો આખી દ્વારકામાં સતરાજીત વાતું કરવા લાગ્યો. ભલે પોતાની જાતને રાજા કેવડાવે, ભગવાન કેવડાવે, પણ મારા ભાઈને મારનાર ભગવાન કૃષ્ણ છે. જોજો આ સમાજ ભગવાનને છોડ્યા નથી. યાદ રાખજો, મને તમને કેવી રીતે છોડશે? ભગવાનના અવગુણા સમાજે ગાયા, અરે ભગવાનના અપમાન આ સમાજે કર્યા છે, તો મને તમને કઈ રીતે છોડશે આ સમાજ?
હનુમાનજી મહારાજે જ્યારે લંકા સળગાવી, લંકાના રણ મેદાનમાં જ્યારે લંકા આગ લગાડી આખા લંકાને બાળીને હનુમાનજી જ્યારે પાછા આવ્યા ને, ત્યાં તો વાનરો જય જયકાર કરવા લાગ્યા. હે અંજની પુત્ર, હે કેસરી નંદન, હે પવન સૂત, હે મારા બાપ, તમે ન હો તો આ કાર્ય કોણ કરત રામનું? તમારા થકી મારા રામ અને સીતાની ખોજ થઈ, તમે ન હો તો આ કાર્ય ન થાત. આવડું મોટું કાર્ય, અરે આખી લંકાને સળગાવી દીધી મહારાજ. આ કોઈ જેવું તેવું કાર્ય નથી, આ તમે કર્યું. આમ વાહ વાહ કરવા લાગ્યા, બધાય જય જયકાર હનુમાનજીની કરવા લાગ્યા. આ ઘટના ઘટી પછી લક્ષ્મણને મૂર્છા આવી. લક્ષ્મણને મૂર્છા આવી અને એ સુષેણ વેદને બોલાવવામાં આવ્યો. સુષેણ વેદ કહે, એક ઔષધિ છે, એ ઔષધિના ટીપા જો લક્ષ્મણને પાવામાં આવે તો લક્ષ્મણ બચે. મહારાજી ક્યાં મળે? અને ત્યારે સુષેણ વેદ કહે, હતી તો લંકામાં આખી ઔષધિનો બગીચો હતો. લંકામાં એવી ઔષધિ હતી, રાવણને ક્યાંય બહાર ન જવું પડે, આવી ઔષધિઓ લંકામાં હતી. એ ઔષધિ લંકામાં હતી, પણ હનુમાનજીએ લંકા સળગાવીને એટલે હારોહારી ઔષધિ બળી ગઈ. હવે આ ઔષધિ મંદરાચલ પર્વત ઉપર મળે, પણ સવાર પહેલા જો લઈ આવવામાં આવે તો લક્ષ્મણ બચે. લક્ષ્મણ નકર નહીં બચે, અને અશક્ય છે. ઠેઠ ઉત્તરમાં આ પર્વત છે અને આપણે દક્ષિણમાં. સવાર પહેલા કોઈ આવે નહીં લઈ, અને લક્ષ્મણ બચે નહીં. ત્યારે ઈના એ વાંદરા હતા ને, એ બધા અવગુણ ગાવા લાગ્યા. હે હનુમાન, તને લંકા સળગાવવાનું કોણે કીધું તું? ઔષધિની બાળી નાખી આખી લંકાને હળગાવવાનું તને કોણે કહ્યું તું? શું કામ લંકાને સળગાવી? જોજો, ઈ સમાજ એકવાર વખાણ કર્યા, પાછો ઈનો ઈ સમાજ અવગુણ ગાવા લાગ્યો. આ સમાજ લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં. દો રંગની દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં. એટલે સમાજ તમને પગરખાનો, જે સમાજ ફૂલનો હાર પહેરાવે એ સમાજ પગરખાનો હાર લઈને પાછળ ઊભો છે, યાદ રાખજો. જે સમાજ તમારા વખાણ કરે એ સમાજ અવગુણ ગાવાનો છે. આમાં કઈ નવું નથી. ઓલા બાપ દીકરો ઘોડો લઈને જતા હતા, એમાં બાપ ઘોડા ઉપર બેઠો તો દીકરો બાજુમાં લગામ પકડી, વાલા તો હું તમે કઈ ગણતરીમાં? એ સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, અને શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. અરે લખતા કલમ ધ્રુજયા પાપ પોથીની, મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. જોજો, યાદ કરો, અયોધ્યા નગરી જ્યારે રામને 14 વર્ષનો વનવાસ આપ્યો, આખી અયોધ્યા બહાર નીકળી ગઈ કે જે અયોધ્યા અમારા રામને વનવાસ આપે, અયોધ્યામાં અમારે ન રહેવાય. હે કૈકેયી, તારી અયોધ્યા તને મુબારક, તારી સંપત્તિ તને મુબારક. 14 વર્ષ સુધી અમે રામની ભેળા ભેળા ફરશું. અરે પાણી પીશે તો પાણી પીશું, એ ફળ ખાશે તો અમે ફળ ખાશું. 14 વર્ષે પાછા રામની હારે લઈને આવશું. અયોધ્યાના નર નારીઓ ગામની બહાર નીકળી ગયા. તમસાના કિનારે બધાયને સૂતા મૂકીને ભગવાન જતા રહ્યા. અને બધાય વૃદ્ધો, યુવાનો, બાળકો બધાય પાછા વળ્યા. અરે રે રામની ઈચ્છા નહીં હોય આપને સાથે લઈ જવાની, નકર થોડા છોડીને જાય. હાલો. અને બધાએ નેમ લીધા કે 14 વર્ષ સુધી ભગવાન જ્યાં સુધી ન આવે, અમારા ઘરમાં રંગોળી નહીં કરીએ, અમારા ઘરમાં તોરણ નહીં બંધાય, અરે અમારા ઘરમાં કોઈ ઉત્સવ નહીં ઉજવાય. 14 વર્ષ સુધી અમારા ઘરમાં અમે દીવો નહીં પ્રગટાવીએ. જે જીવન મારો રામ વનમાં જીવે એ જીવન અમે અહીંયા અયોધ્યામાં બેઠા બેઠા જીવશું. અને પ્રમાણ છે અયોધ્યાનું કે 14 વર્ષમાં જોજો, એક દશરથનું મૃત્યુ થયું, 14 વર્ષમાં એકય મૃત્યુ ન થયું, અને 14 વર્ષમાં અયોધ્યામાં એકય બાળકનો જન્મ ન થયો. કલ્પના કરો, અયોધ્યાના નર નારીઓ સંયમ પાળવા લાગ્યા, નિયમ પાળવા લાગ્યા કે અમે અમારો રામ 14 વર્ષમાં વનમાં ભટકે અને અમે અહીંયા ભોગ ભોગવીએ નહીં.
14 વર્ષમાં એકેય બાળકનો જન્મ ન થયો. એની એ જ અયોધ્યા હતી. 14 વર્ષે ભગવાન આવ્યા, સમયા થયા, રામ ગાદી ઉપર બેઠા, માં જાનકી ગાદી ઉપર બેઠા, અને એની એ જ અયોધ્યાએ પાછું મેણું માર્યું કે આ તો રામ રાખે. અને માં જાનકીને બીજી વાર વનમાં જવું પડ્યું. માતાજી ગર્ભવતી હતા, જોજો ઉદરમાં બાળક હતા, અને જ્યારે લક્ષ્મણને રથમાં બેસાડીને મૂકવા માટે જાય, લક્ષ્મણની આંખમાંથી દળ દળ આંસુ પડે. એની જ અયોધ્યાએ સીતાને બીજી વાર વનવાસ આપ્યો. આ સમાજ